આજ તો અમારે ભોગવવું ને આ બધું. પ્રેમના પ્રાગવળ હેઠ કંઈક પ્રીતાળું પોટી ગયા, રાંકા રોતા રિયા, ઈ તો ભૂંડે હાલે ભૂદરા. હમણાં એક ભાઈ એના ઘેરે ગયો તો બે માણા વાતોએ ચડ્યા, પતિ પત્ની. તો બાઈ કે તમે મને કેટલો પ્રેમ કરો છો? અરે ગાંડી, ઈ પ્રેમનું વર્ણન થાય કે ના, મારે તમારા મોટેથી સાંભળવું છે, તમે મને કેટલો પ્રેમ કરો છો? તો એનો ઘરવાળો કે કહેવાય નહીં, પણ તું હઠ કરસ ને એટલે વાત કરું છું. ગાંડી, તારા એઠું ઝેર દે ને તો ઈ પણ હું પી જાઉં, અને તને વિશ્વાસ ન આવતો હોય ને તો હાલે આ ઝેરની સિંહ તું પી જા, તારા હેઠું ન પી જાવ તો મને ફટ કહી દે. ઘણાય માણસો તમે જો પાછા ન પડે. એક બેન વેપારીની દુકાને ગયા, એ કે સાડી બતાવો. તો વેપારીએ 2-5 સાડીઓ બતાવી કે આ કલર નહીં, આ કલર નહીં, આ કલર નહીં. તો વેપારી કે તમારે કેવો કલર જોઈએ? કે રીંગણી કલર હોય તો બતાવો ને. તો બિચારો બીજા માળે ગયો, રીંગણી કલર વાળી સાડીઓ લઈ આવ્યો. તો કે આમાં બરોબર પાંદડામાં લીલાશ નથી આવતી, હજી 2 કલર બતાવો. તે 150 સાડીઓ નીચે નાખ્યું, એમાં એક સાડી પાસ કરી કે આ સાડીનો ભાવ શું? તો વેપારી કે 780 રૂપિયા. અરે શેઠ, અમારા હામું તો જો, અમે વર્ષોથી જૂના તમારા ગ્રાહક છીએ, હું ને ઈલાબેન ને શીલાબેન ને દીપિકાબેન ને. અમે જ્યારે કાંઈ લેવું હોય અમે બધા અહીંયાથી જ ખરીદી કરીએ છીએ, અને અમે કોઈ દી બીજી દુકાને જાતા નથી. તે ઓલો વેપારી કે બેન, ભગવાનનો તો ડર રાખો. હજી દુકાન અમે સોમવારે ચાલુ કરી, 2 દિવસ થયા છે, હજી રવિવારે તો અમે લોકો ઉપલેટાથી અહીંયા આવ્યા, અને તમે એ કે આવી વાત કરો? જૂના ગ્રાહક અમારાથી નો બીઓ તો કાંઈ નહીં, ઉપરવાળાનો ડર રાખો. હમણાં એકવાર જંગલમાં ઉંદેડા નીકળી ગયા તલવારું લઈને, ચું 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 બહાટી બોલે. તે જંગલનો ડાલા મથો હાવજ હામો મળ્યો ડણકે હાવજ ડુંગરે, હાકમ વીણ હંમેશ ભેદું કવિ મેકરણ ભણે, સર્વો સોરઠ દેશ મયું ગાયું મલપતી, નારિયું નાજુક વેલ ભેદું કવિ મેકરણ ભણે, એવો હરવો હોરઠ દેશ. એ ડાલા મથો સિંહ હામો મળ્યો, ઉંદેડા હાથમાં તલવાર્યું ને બહાટી બોલાવી જાય, મારી નાખી, કાપી નાખી. તો હાવજે ત્રાળ નાખી, ગાય ઉભા રહ્યો. તો બધા ઉભા રહ્યા. શું છે આ બધું? અરે ઈ કે તમે તો જંગલના રાજા છો, ખોટું ન બોલાય. હાથીની દીકરીની છેડતી કે કોકે કરી છે, અને કોક નામ અમારા દે છે. આજ અમારે બધાને ભરી પીવા છે, આજ કા અમે નહીં કા ઈ નહીં. ત્યારે ડાલા મથા સિંહે કીધું કે ઉંદેડાઓ, તમારી જાતના તમારું આ કામ નહીં, અને તમારી કોઈ નોંધ નથી લેતા, તમારી કોઈ વાતય ન કરી હોય. હવે એ હાથીની જાત કેવડી, તમારા ઉંદરની જાત કેવડી, અને શાંતિથી હવના દરમાં વૈયા જાઓ, મીંદડા આવશે નાસ્તો કરીને વૈયા જાય. અને હકીકતમાં છે એવું, ઘણા આ દેશમાં એવા માણસો છે કે એને લોકો ક્યાંય ઓળખતા નથી, છતાં બધું માથે લઈને ફરતા હોય, અમે કાંઈક છે. હવે રેવા દ્યો, ઘેરે જાઓ, ઘેરે જાઓ. આ વખતે ચોમાહું પણ એવું જામ્યું છે, 40-50 વર્ષમાં વરસાદ ન થયો હોય એવો મેહુલો મન મૂકી અને વરસ્યો છે. આપણા ઘણા ખરા ડેમો ભરાઈ ગયા છે, મચ્છુ ને આજી ને ન્યારી ને મીણસાર ને માલણ ને શેત્રુજી ને ઝોલા ને ગોંડળી ને પાતાળીઓ ને મચ્છુ કાંઠો ને મોરબી, વચમાં વાંકા નેર, માળું પાકે માળિયા, ઈ તો પાણી હંદા ફેર. એવા ચોમાહાની જમાવટ થઈ છે. અને શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથની ઉપાસનાનો મહિનો. ભજ્યો હોય ભોળાને ફૂલ છાબ ભરે, તો પીળું હોનું પહેરવા અને ચતુર નારી કરે. આ ભગવાન ભોળો એ તો ભોળો છે. અને શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનામાં રક્ષાબંધન આવે, નાગપંચમી આવે, રાંધણ છઠ આવે, હાયતમ આઈથમ આવે, અને ભગવાન કૃષ્ણની જન્માષ્ટમીનો આ પવિત્ર મહિનો. એમાંય રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર. પણ હમણાં ગામડામાંથી એક છોકરો શહેરમાં આવ્યો, એક દાદાએ ઓયડી ભાડે આપી, તો ફગાએ ચડી ગયેલો. તે રોજ 2-4 છોકરીઓ આવે, અને એ થોડીક વાર બેહીને વહી જાય. દાદા એ છોકરાને પૂછે કોણ હતું? તો કે મારા બેનું નહીં આવ્યા હતા.
બીજે દી 2-3 છોકરીઓ આવી. વળી દાદાએ પૂછ્યું કોણ હતું? કે મારા બહેનો હતા. કે કાયલ હતા ને? કે એ માસીના દીકરીઓ, આ હતા એ ફૈબાના દીકરીઓ. એમાં રક્ષાબંધનને આગલે દિવસે દિવસના 5 વાગ્યે દાદા એ જુવાન પાસે ગયા. એ કે ભાડું કાલ મહિનો પૂરો થાય છે પણ આજે આપી દે, અને દરરોજ તારા બેનું અહીં આવે છે, કાલ રક્ષાબંધન છે, જો કોઈ બેનું રાખડી લઈને ન આવે ને તો તું હાંજે ઓયડી ખાલી કરીને રડતી નો થઈ જાય. કારણ કે દાદા આ વાતને સમજી ગયા હતા. કારણ કે એ જૂના જમાનાના માણસ, જિંદગીનો અનુભવ છે એ વડીલો પાસેથી મળે, બુજુર્ગો માણસો પાસે બેહવું. શું કામ? એની પાસેથી ઘણું આપણને જાણવા મળતું હોય છે. આમ તો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એટલે બળીરાજાની વાતની પણ આપણને ઝાંખી થાય છે કે પ્રાચીન કાળથી આ તહેવારો ઉજવવામાં આવે છે, અને તહેવારો લોક જીવનની સાથે ભળી ગયેલા હોય છે. એક રણછોડ દાદાએ દુહો લખ્યો છે કે વામન તે વૈરાટ બની, ભૂ ડગલા 3 ભરાત, બલી જાંચ્યો બહુ નામીએ, ગૌરવ આ ગુજરાત. ગુજરાતની ગાથા તમે વાંચો તો તમને ખબર પડે કે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં તમે આંટો મારો, એમાંય રાંધણ છઠને દિવસે ગામમાં 1-2 માણસોને લાડવા બનાવતા, મોહનથાળ બનાવતા, દર બનાવતા આવડતું હોય તો આખું ગામ એની વાહે વાહે ફરતા હોય. તો કે હજી ભાઈ 2-3 જગ્યાએ જવાનું છે, પછી તમારો વારો આવે. એમાં સિટીમાંથી એક મહેમાન ગામડામાં આવ્યો હતો, અને ગામડાના બાયું વાતો કરતા હતા, તમે કેટલી ખાંડ ધોઈ? તો કે અમે 5 કિલો. તમે? કે અમે 10 કિલો. તો સિટીનો મહેમાન કે આ લોકો ખાંડ ધોવે તો ઓગળી ન જાય, એને સૂકવશે ક્યાં? પછી ગામડાનો માણસ કે મૂંગો રે, આ ચાહણી બનાવે ને એને જ ખાંડ ધોઈ કહેવાય. પછી હાઈતમને દી ચૂલા ઠરી ગયા હોય ને પુરુષ હળગતા હોય. શું કામ? કે બાયુએ એટલું બધું મગાવ્યું હોય, લાડવાનો રંગ નથી ને ઓલું નથી ને ચણાનો લોટ ઘટ્યો છે ને એક બાજુ આ લોકોને જુગાર રમવાની ઉતાવળ હોય. શ્રાવણ મહિનામાં શ્રાવણીઓ જુગાર એ બધા બહુ રમે. આ એક વાર 2 મિત્રો બેઠા હતા, તો એક ભાઈએ બીજા મિત્રને કીધું, એ કે આઠમે અમારા દેશનો એ તો ચરર વીંધે ચિત, ક્યાં આપણા દેશનું લોકસંગીત, ક્યાં આપણા દુહાવો, અને ક્યાં અત્યારના યુગમાં લોકોને વિદેશ જવાની ઘેલછા. હમણાં એક દાદાનો મગજ તપી ગયેલો, તો કોઈએ કીધું કેમ દાદા? અરે કે આ જો ને ટીવીમાં હું જોઉં છું, પાકિસ્તાન વાળા એ કે જેમ છોકરા મા બાપને ઘેરે ધમકી મારતા હોય કે મારી હગાઈ કરી નાખજો નકર હું ગોળા ફોડી નાખી, એમ પાકિસ્તાન વાળા અવારનવાર કે ભારત બને ધમકી મારે છે, અમે અણુબોમ્બ ફેંકશું, અમે આમ કરી નાખશું, અમે તેમ કરી નાખશું. તો ઈવડા એ અણુબોમ્બ આપણા ઉપર ફેંકે તો દાદા કે આપણે હું આ ફૂલેકામ ફોડવા રાખ્યા છે, આપણે ઝીકેડી દેવું, અમે કોઈથી બીતા નથી, ડર ગયા ઓ મર ગયા. હમણાં એક કાકા ને કાકી બે કે હાલો આપણે વિદેશ જાય, પાસપોર્ટ બનાવ્યા, હગાવાલાઓની લાગવાગ લગાડી અને એને વિઝા મળી ગઈ કે તમારે 3જા મહિનામાં આવવાનું છે. તૈયારી થઈ ગઈ, બધું સામગ્રી ભેગી કરી લીધી, થેલા લઈ લીધા, ગાડીમાં બેસી અને એરપોર્ટ ગયા. એરપોર્ટ ઉતર્યા ને ત્યારે કાકીએ કાકાને કીધું, એ કે આપણી એક ભૂલ થઈ ગઈ. શું? તો કે ફ્રીજ સાથે લેતા ભૂલી ગયા. તો એનો ઘરવાળો કે ગાંડી, ત્યાં વિદેશમાં ફ્રીજને શું કરવું છે? તો કે આપણા પાસપોર્ટ ને ટિકિટ ને એ તો બધું એમાં પડ્યું. હવે એ એરપોર્ટથી ત્યાં લેવા જાય ત્યાં તો અહીં પ્લેન ઉપડી જાય ને, કાંઈ એની રાહ જોઈને થોડા ઉભા રહે. અને ઘણા માણસોને એવી ઓલી હોય છે કે ફ્રીજમાં વસ્તુ રાખો એ કોઈ દી બગડે નહીં. હા, ફ્રીજમાં દહીં છે, દૂધ છે, બકાલું છે, એ વસ્તુ ન બગડે. એમાં કાંઈ પાસપોર્ટ ને ટિકિટ મૂકો તો માથે બરફ જામી જાય, તારીખ ભૂહાઈ જાય, કઈ તારીખે જવાના એ માણસને ખબર નથી. હમણાં એક યુવાન સિટીમાંથી ગામડે ગયો, તો એક દાદા સવારમાં ઓટે બેઠા બેઠા બાવળનું દાંતણ કરતા હતા.
તો એ યુવાને દાદાને કીધું કે દાદા હવે તમે જૂની વાત બધી ભૂલી જાઓ, અત્યારે હાઈફાઈ યુગ છે, ટૂથપેસ્ટ વાપરો જેમાં હલ્દી ને ચંદન ને તુલસી ને આવા અનેક ગુણ હોય છે. ત્યારે દાદાએ કીધું કે ભાઈ મારે દાંતણ કરવું છે, મારે કાંઈ મોઢામાં હવન નથી કરવું, તું તારું કામ કર, અમે અમારું કામ કરી. હમણાં એક નેતા ચૂંટણીનું ટાણું હતું અને ભાષણ કરતા હતા અને ભાષણમાં વાતો કરતા હતા. નેતાને તો ગમે ત્યાં ભાષણ જ કરવાનું હોય. મિત્રો, યુવાનોને હું ખાસ કહું છું કે દરેક યુવાને પોતપોતાના પગ પર ઊભું રહેવાની જરૂર છે. તો એક યુવાન પાછળથી ઊભો થઈને કે હું તો ક્યારનો ઊભો થાવ છું, પણ પોલીસવાળા ખુરશી ઉપર બેહારી દે છે, ઊભો થામાં. અને પગ પર ઊભું રહેવું એ કે તમારે ભાષણ કરવું છે, તમે કોઈ દી ઊભા રહ્યા, તમે પ્રજાના પૈસે ગાડીઓ ફેરવો છો. તો નેતાનો મગજ ગયો, એ કે ભાઈ બોલવું અમારે ને કરવું અમારે. એ કે તમારે કાંઈ નહીં કરવાનું, અમે ખાલી બોલી દે, આ બધું કરવાનું તમારે. હમણાં એક ભાઈ ઘેરે ગયો અને એની ઘરવાળીની આંખમાં આહુડા જોયા. ઘણા માણસો તમે જો એવા બુદ્ધિવાળા હોય, એની ઘરવાળીને જરા કંઈ તબિયત નરમ થઈ જાય ને તો કે મારી ઘરવાળીને મજા નથી તો મારે તો રજા જ મૂકવી પડે ને, અને બા ગુજરી જાય દાડામાં હાજરી નથી આપતી. પણ એ ભાઈ ઘેરે ગયો, એની ઘરવાળીની આંખમાં આહુડા જોયા, ત્યાં તો બે બાકડો થઈ ગયો. પ્રિય, તારી આંખમાં આંસુડા હું જોઈ નથી શકતો, બોલ તને શું તકલીફ છે? તો બાઈ ઊભી થઈને કે તો આ ડુંગળી તમે સુતાર. ત્યારે ખબર પડી કે બાઈ તો ડુંગળી સુતારતી હતી, એટલે એની તીખાશના હિસાબે આંખમાં આહુડા આવ્યા હતા. ઘણા માણસો આવા હોય છે. ઘણા એક ભાઈએ પોલીસ સ્ટેશને ફોન કર્યો, એ કે હાલો પોલીસ સ્ટેશન, તો કે આ પોલીસ સ્ટેશનથી બોલું, બોલો. અરે ભાઈ કે જોવો ને કેટલા ધમકી ભર્યા ફોન આવે છે. તો કે ક્યાંથી ફોન આવે છે? કે GB માંથી. આજ તો એવો ફોન આવ્યો હતો, એ કે તમે બિલ ભરી દેજો નહીતર કાપી નાખશું. અમારે આમાં શું સમજવું, અમારે ક્યાં જવું? અને બિલે એટલા બધા આવે છે GB ના કે જીપ નીકળી જાય. કે કેટલા બિલ આવ્યા? તો કે બિલ 40 રૂપિયા વાળા 2 આવ્યા છે, 4 મહિનાથી ભર્યા નથી, તો હવે કાપી નાખવાની વાત કરે છે. તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કે શાંતિ રાખો, એનું કહેવાનું એમ છે કે 4 મહિનાના 2 બિલ છે, 2 મહિનાના 1 બિલ. એ 40 રૂપિયાના તમે બિલ ભરશો નહીં તો તમારું કનેક્શન કાપી નાખશું. આમાં તમને કાપી નાખવાની વાત ન હોય, શાંતિથી હુઈ જાઓ. પૂરો પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા માટે ગયો, એને બાજુવાળી છોકરીને પૂછ્યું કે પેલો અને બીજો પ્રશ્ન શું છે, એનો જવાબ લખાવીને. તે છોકરી કે મને નથી આવડતો. કાંઈ વાંધો નહીં, 5મો અને 6થો પ્રશ્ન છે એનો જવાબ કે ને. છોકરી કે મને નથી આવડતો. કે કાંઈ વાંધો નહીં, 8મો અને 10મો પ્રશ્ન એનો જવાબ લખાય. તે છોકરી કે એ મને નથી આવડતો. કે કાંઈ વાંધો નહીં, 11 અને 12માનો પ્રશ્ન છે એનો જવાબ કે ને. તો કે એ મને નથી આવડતો. અને પૂરાનો મગજ ગયો. એ કે રમલી, પરીક્ષાનું રિઝલ્ટ આવે અને તારે 80% આવ્યા હોય અને હું નાપાસ થાવ ને તો ક્રાઇમ પેટ્રોલમાં તારા મર્ડરનો એપિસોડ આવશે. એક બેનનો પતિ ગુજરી ગયો તો તે લોકો બધાએ દિલસોજી પાઠવવા માટે કોઈ રૂબરૂ જાય, કોઈ પત્ર લખે, કોઈ ટેલિફોન કરે. એમાં એની ઉત્તર ક્રિયા પૂરી થઈ. પછી બાઈએ આભાર વ્યક્ત કર્યો છાપામાં કે મારો પતિ ગુજરી ગયો, તમે બધા સ્નેહી અને સગાઓ જે બધા અહીંયા કોઈ રૂબરૂ આવ્યા અમારા દુઃખમાં ભાગ લેવા, કોઈએ તાર અને ટેલિફોનથી પણ અમને દિલસોજી પાઠવી, એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. લિખિતન ટીના, ઉંમર વર્ષ 32, વાન ગોળો અને 5 ફૂટ ને 2 ઇંચ ઊંચાઈ, બાળકો કાંઈ નથી. હમણાં એક સાસુ વહુને ઝઘડો થયો. આ તો વર્ષોથી આયલું આવે છે. ધીન ધનક સાંભળેલું, જન્મ જન્મથી હોવની માથે ભાંગેલું, આવા ગીતો પણ આપણા લોકસંગીતમાં છે. હાહુ વહુને ઝઘડો થયો તો હોવે હામી થઈ ગઈ. તો સાસુ કે બેટા એવું કાંઈ ન હોય, હવે અમે તો ગઈઠા કેટલા દિવસ અમે રહેવાના છીએ,
ખૈરું પાન છીએ, આજ છીએ અને કાલ નથી. તો વહુ મોઢું ચડાવીને કે